લગભગ 1200 વર્ષ જૂનું આ મંદિર છે સમૂહ ગામની અંદર. કંઈ રોગચાળો થવાનો હોય તો દાદાના પગની અંદરથી લાલ લોહીના જેવી પાતળી ધાર થાય છે. આવું ગઈકાલ રાતથી થયું. મેં 3-4 વખત સાફ કર્યું, બરાબર, તો એ ધાર ચાલુ રહી. એટલે મેં આગેવાનો ભેગા કર્યા અને કામરૂપી દાદાને કગરીને બાધા રખાઈ કે દાદા ગામની અંદર સુખ શાંતિ રાખજો, બરાબર. એવું કામ ભેગું થઈને બાધા રાખી, બરાબર. આવું પહેલી વખત થયું દાદા? મારી સમજનો પહેલી વખત થયું. બરાબર છે. પણ લોકો એવું કહેતું હતું પહેલા જૂની વાયકાઓ ખરી, કઈ સમય આપત્તિ આવવાની હોય તો આવો બનાવ બનતા હતા. તમે પૂજારી છો એના? હા, હું પૂજારી. કેટલા સમયથી પૂજા કરો? મંદિર બની ત્યારથી 1200 વર્ષથી પૂજારી. આ લોહી જે હનુમાનદાદાના પગમાંથી આવે છે મૂર્તિમાંથી, કેટલા દિવસથી આવે? આ ગઈકાલનું કામ થયું, બરાબર, ગઈકાલ રાતથી. એટલે મારામાંથી કદાચ સિંધુનો કોઈ પટ હશે, એટલે મેં 5-6 વખત સાફ કર્યું, પણ તો એવું એવું થઈ જવું પડ્યું. તમે કેટલી વખત સાફ કર્યું? મેં લગભગ 3-4 વખત સાફ કર્યું. સાફ કરો છો એના પછી કેટલા સમય પછી એવું થઈ જાય છે? તરત જ થોડી વારમાં 5-10 મિનિટ ફરી ચાલુ થઈ જાય છે. એટલે મેં તમે આગેવાનો ભેગા કર્યા અને જોડ કરી મેં આવું છે, બરાબર, તમે તપાસ કરો અને બાધા રાખો દાદાની. તો બધા ભેગા થઈને બાધા રાખી. તમને શું લાગે છે, તમે પૂજારી છો, તમને શું લાગે છે કે આવું કેમ થતું છે? કઈ અંદાજ? અંદાજમાં તો કદાચ કોઈ આફત આપવાની હોય, દાદાને દેખાડી હોય કોઈ આફત કોમ ઉપર, તો કદાચ સંકેત કર્યો હોય કે ભાઈ આટલે જ ભેગા થઈ તમે હંપી બાધા રાખો મારી, એટલે કોમ સુખ શાંતિ રહે. એવું કદાચ દાદાનો ઈરાદો હોય એટલે આપણે સંકેત કર્યો હોય કદાચ. બરાબર છે. ના, કોઈક ને કોઈક વાતનું સંકેત હોય તો જ આવું થાય. હા.